નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વશિષ્ઠ શુક્લ. દર્શક મિત્રો, ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની જમીનનો વિવાદ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. માજલપુર સ્થિત આ કરોડો રૂપિયાની જમીનનું લીઝ ડીડ પીએસસી બિલ્ડકોન અને ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડના ડાયરેક્ટર અમિત મુકેશ શાહે શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીનને કરી આપ્યું હતું. જો કે ત્યારબાદ કાયદાઓની આંટીઘૂંટીને પરિણામે આખી જગ્યા વિવાદમાં આવી ગઈ અને 31 જુલાઈના રોજ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના અંજલિ પરબ દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી અને આરોપીઓ તરીકે ભાવેશ અમીન, અમિત શાહ અને કુખ્યાત બિલ્ડર એવા અપૂર્વ પટેલને દર્શાવવામાં આવ્યા હતા. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ આ ત્રિપુટી દ્વારા બેંકને 15 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો છે. જો કે એ સામે શ્રીમ કન્સ્ટ્રક્શનના ભૂમિષ્ઠ મકવાણા દ્વારા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઇકોનોમિક ઓફેન્સ વિંગને ઉદ્દેશીને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકના રિકવરી ડિપાર્ટમેન્ટના અધિકારી વિજય નાયર તેમજ આત્મીય ગ્રુપના સંજય પટેલ સામે ગુનો નોંધવાની દાદ તારીખ 29મી જુલાઈના રોજ જ માંગવામાં આવી હતી અને આ ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ટેન્સાઇલ સ્ટીલ લિમિટેડની વિવિધ જમીનો પૈકીનો ફાઇનલ પ્લોટ નંબર 118, 123, 134, 135, 36, 140, 148 અને 167 અંતર્ગત વિવિધ સર્વે નંબરો ધરાવતી જમીન એ યુનિટી બેંક દ્વારા તારણમાં મૂકવામાં આવી હતી. રમેશ દેસાઈના પાવર ઓફ એટર્ની એવા અપૂર્વ દિનેશ પટેલે તારીખ 18 જૂન 2009ના રોજ શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીનની તરફેણમાં આ જગ્યાઓનું બાનાખત કરી આપ્યું હતું. હવે આ વડોદરા શહેરની બિલ્ડર કોમ્યુનિટીમાં લેભાગુ અપૂર્વ પટેલની ઇજ્જત 2 કોડીની પણ નથી, પરંતુ બાનાખત કરી દેનાર શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીને આ યુનિટી બેંકનો એક રૂપિયો તેઓ દૂધે ધોઈને પાછો ચૂકવવા માંગે છે એવો લેખિત પત્ર વર્ષ 2020માં લખાયો, જેમાં બેંકને વન ટાઈમ સેટલમેન્ટની ઓફર પણ આપવામાં આવી. મતલબ કે ભાવેશ અમીન કે જેઓ શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક છે તેઓ યુનિટી બેંક પાસે આ મોર્ગેજમાં રહેલી વિવિધ જમીનો ઉપરનું દેવું ચૂકવવા સંપૂર્ણપણે તૈયાર હતા, જેના ભાગરૂપે 18/6/2024 અને 25/7/2024ના રોજ કુલ 1 કરોડ રૂપિયા બેંકને ઓટીએસની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂકવી અપાયા. જો કે ત્યારબાદ પણ વખતો વખત શ્રીમ કન્સ્ટ્રક્શન દ્વારા આ યુનિટી બેંકને નાણાંની ચૂકવણી માટે ફોલોઅપ પણ કરવામાં આવ્યું. જો કે બેંક દ્વારા સંજય પટેલના ઇન્ફ્લુઅન્સમાં આવીને શ્રીમ કન્સ્ટ્રક્શનનો ખેલ કરી નાખવાનું નક્કી કરાયું હોય એમ આ ફરિયાદ કરાઈ હોવાનો પણ સ્ફોટક આક્ષેપ શ્રીમ કન્સ્ટ્રક્શનના ભૂમિષ્ઠ મકવાણા દ્વારા પોલીસને જે ફરિયાદ કરવામાં આવી, જેની તારીખ હતી 29 જુલાઈ 2026 એમાં કરાયો. દર્શક મિત્રો, એક તરફ શ્રીમ કન્સ્ટ્રક્શન તારીખ 29 જુલાઈના રોજ પોલીસને ફરિયાદ કરે અને પોલીસ આ ફરિયાદને સાઈડ ઉપર મૂકીને બેંક તરફથી 31 જુલાઈના રોજ એટલે કે 2 દિવસ બાદ ફરિયાદ નોંધે, એનો મતલબ એ છે કે વડોદરા પોલીસની અંદરનો જ કોઈ જાણભેદુ છે જે શ્રીમ કન્સ્ટ્રક્શનના તમામ પગલાઓની જાણકારી સ્થાપિત હિતો સુધી પહોંચાડી રહ્યો છે. કારણ કે ભૂતકાળમાં પણ વડોદરા પોલીસ દ્વારા આ જ પ્રકારની કાર્યવાહી થઈ હોવાના અને એક પક્ષીય કાર્યવાહી કરાઈ હોવાના આક્ષેપો પણ શ્રીમ કન્સ્ટ્રક્શન દ્વારા કરાયા છે. જો કે આધારભૂત માહિતી પ્રમાણે હવે શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન દ્વારા જે પગલાઓ લેવાશે એનાથી આ જમીનમાં આંકડે મધ જોઈ ગયેલાઓની ચાલ અને ચરિત્ર બંને ઉઘાડા થઈ જશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.